હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ જેના MCQ જોઈશું, જે તમને નીટ પ્લસ ગુજકેટ અને બોર્ડમાં ઉપયોગી બની રહેશે. જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, આપણી પૃથ્વી પર કીડીની કેટલી જાતિઓ જોવા મળે છે? A 20,000, B 28,000, C 2 લાખ, D 30 લાખ. તો આન્સર આવશે A 20,000. આ ચેપ્ટરમાં તમારે આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, આપણી પૃથ્વી પર માછલીની કેટલી જાતિઓ જોવા મળે છે? A 2 લાખ, B 28,000, C 3 લાખ, D 20,000. તો આપણી પૃથ્વી પર માછલીની લગભગ 28,000 જેટલી જાતિઓ જોવા મળે છે. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, આપણી પૃથ્વી પર ભૃંગ કીટકની કેટલી જાતિઓ જોવા મળે છે? A 2 લાખ, B 30,000, C 3 લાખ, D 20,000. તો આપણી પૃથ્વી પર ભૃંગ કીટકની લગભગ 3 લાખ જેટલી જાતિઓ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, જૈવ વિવિધતા શબ્દ કયા સામાજિક જીવવૈજ્ઞાનિક દ્વારા પ્રચલિત કરવામાં આવ્યો? A એડવર્ડ જેનર, B એડવર્ડ વિલ્સન, C રોબર્ટ મે, D રોબર્ટ વિલ્સન. તો જૈવ વિવિધતા શબ્દ એ એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો અથવા પ્રચલિત કરવામાં આવ્યો છે. આગળ, ભારત જનીનિક રીતે ભિન્ન ચોખાની કેટલી ધાન્ય જાતિઓ ધરાવે છે? A 20,000, B 25,000, C 30,000, D 50,000. તો ભારત એ જનીનિક રીતે ભિન્ન ચોખાની લગભગ 80,000 જેટલી ધાન્ય જાતિઓ 50,000 જેટલી ધાન્ય જાતિઓ ધરાવે છે. નેક્સ્ટ, ભારતમાં કેરીની કેટલી જાતિઓ ધરાવે છે? ભારત કેરીની કેટલી જાતિઓ ધરાવે છે? તો A 500, B 1000, C 10,000, D 30,000. તો ભારતમાં કેરીની લગભગ 1000 જેટલી જાતિઓ જોવા મળે છે. આગળ 7 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, પરિસ્થિતિકીય વિવિધતાનું ઉદાહરણ જણાવો. A ક્ષારયુક્ત વિસ્તાર, B ચોખાની જાતો, C પશ્ચિમ ઘાટના ઉભયજીવી સજીવો, D કેરીની જાતો. તો અહીંયા તમને પરિસ્થિતિકીય વિવિધતાનું ઉદાહરણ કીધું છે, તો એનું ઉદાહરણ આવશે A ક્ષારયુક્ત વિસ્તાર, ચોખાની જાતો, કેરીની જાતો અને પશ્ચિમ ઘાટના ઉભયજીવી એ જનીનિક દ્રષ્ટિ ચોખાની જાતો, કેરીની જાતો એ જનીનિક વિવિધતા કહેવાય. આગળ 8 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, IUCNનું પૂર્ણ નામ જણાવો. તો IUCNનું પૂર્ણ નામ એમાં આપેલું છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તો અહીંયા એ ઓપ્શન જ સાચો છે. IUCNનું પૂર્ણ નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. નેક્સ્ટ, રોબર્ટ મેના અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા ખાલી જગ્યા જેટલી છે? A 70 લાખ, B 2 મિલિયન, C 20 લાખ, D 4 મિલિયન. તો રોબર્ટ મેના અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 70 લાખ જેટલી જોવા મળે છે. આગળ, પ્રાણીઓમાં કયો વર્ગીકરણીય સમૂહ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવે છે? A સંધિપાદ, B સરીસૃપ, C કીટક, D નુપૂરક. તો કીટક સમુદાય, પ્રાણીઓમાં કીટક સમુદાય એ સૌથી વધુ જાતિ સમૃદ્ધિ ધરાવે છે. 11 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના ખાલી જગ્યા જમીન વિસ્તાર ધરાવે છે? A 2.2%, B 2.4%, C 5%, D 4%. તો આન્સર આવશે B, ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારના ખાલી જગ્યા જેટલો જમીન વિસ્તાર ધરાવે છે. તો 2.4% જેટલો જમીન વિસ્તાર ધરાવે છે. નેક્સ્ટ, ભારતની વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે ખાલી જગ્યા છે? A 1.5%, B 5.4%, C 8.9%, D 8.1%. તો ભારત
ભારતની વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 8.1% જેટલી જોવા મળે છે. આગળ, રોબર્ટ મેના વૈશ્વિક અંદાજમાંથી અત્યાર સુધી માત્ર કુલ જાતિઓના ખાલી જગ્યા જાતિઓની શોધ થઈ છે. એ 12%, બી 22%, સી 50%, ડી 52%. તો રોબર્ટ મેના વૈશ્વિક અંદાજમાંથી અત્યાર સુધી માત્ર કુલ 22% જાતિઓની શોધ થઈ છે. તો આન્સર આવશે બી 22%. આગળ 40 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ, એટલે કે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ જાતિ વિવિધતામાં શો તફાવત જોવા મળે છે? એ વધતી જાય છે, બી એક સરખી થાય કે સી ઘટતી જાય, ડી અનિયમિત. તો વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તો જાતિ વિવિધતા ઘટતી જાય. આ ક્વેશ્ચન અગત્યનો છે. આનાથી ઉલટું પણ પૂછી શકાય કે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત પ્રદેશ તરફ જઈએ એમ જાતિ વિવિધતામાં શો ફેરફાર થાય? તો વધતી જાય. અને વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તો જાતિ વિવિધતા ઘટતી જાય છે. વિષુવવૃત્તથી નજીક રહેલ કોલંબિયામાં પક્ષીઓની કેટલી જાતિઓ જોવા મળે છે? એ 1200, બી 1400, સી 2200, ડી 2000. તો આન્સર આવશે વિષુવવૃત્તથી નજીક રહેલ કોલંબિયામાં પક્ષીઓની લગભગ 1400 જેટલી જાતિઓ જોવા મળે છે. આગળ 16 નંબરનો ક્વેશ્ચન, 41° ઉત્તરમાં રહેલ ન્યૂયોર્કમાં ખાલી જગ્યા જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે? એ 105, બી 56, સી 1400, ડી 1200. તો આન્સર આવશે 41° ઉત્તરમાં રહેલ ન્યૂયોર્કમાં લગભગ 105 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. આગળ 17 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, 71° ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં પક્ષીઓની જાતિઓ કેટલી છે? એ 56, બી 105, સી 1200, ડી 100. તો અહીંયા 71° ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં પક્ષીઓની લગભગ 56 જેટલી જાતિઓ જોવા મળે છે. આગળ 80 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, સૌથી વધારે જૈવ વિવિધતા દર્શાવતો પ્રદેશ કયો છે? એ એમેઝોનના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો, બી ઉત્તર ભારતના જંગલો, સી દક્ષિણ ભારતના જંગલો, ડી આંદામાન નિકોબાર ટાપુ. તો સૌથી વધારે જૈવ વિવિધતા દર્શાવતો પ્રદેશ એ એમેઝોનના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો છે. નેક્સ્ટ 19 નંબરનો ક્વેશ્ચન તમે આપ્યો છે, સંશોધન વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે જે અમુક મર્યાદા સુધી થાય છે. આ કોના દ્વારા દર્શાવવામાં આવ્યું હતું? એ રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિક, સી એડવર્ડ વિલ્સન અને ડી રોબર્ટ બ્રાઉન. તો સંશોધન વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે જે અમુક મર્યાદા સુધી જ થાય છે એવી માહિતી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિકે આપી હતી. આગળ 20 નંબરનો ક્વેશ્ચન આપેલો છે, જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા સ્વરૂપે જોવા મળે છે? એ લંબચોરસ અતિવલય, બી ચોરસ અતિવલય, સી ચડતા ક્રમમાં, ડી ઉતરતા ક્રમમાં. તો આન્સર આવશે જાતિ સમૃદ્ધ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ લંબચોરસ અતિવલય સ્વરૂપમાં હોય છે. આગળ 21 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, લઘુગુણક માપ આધારિત જાતિ સમૃદ્ધિ સંબંધનું સાચું સમીકરણ જણાવો. એ log c બરાબર log s પ્લસ z log a, બી log s બરાબર log c પ્લસ z log a, સી log a બરાબર log c પ્લસ z log s, ડી z log a બરાબર log c પ્લસ log s. તો લઘુગુણક માપ આધારિત જાતિ સમૃદ્ધિ સંબંધનું સાચું સમીકરણ થશે log s બરાબર log c પ્લસ z log a. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, જાતિ સમૃદ્ધિ આધારિત સમીકરણમાં s, a, z અને c અનુક્રમે શું દર્શાવે છે? એ y આંતરછેદ, બી રેખાનો ઢાળ જાતિ સમૃદ્ધિ વિસ્તાર, બી જાતિ સમૃદ્ધિ વિસ્તાર y આંતરછેદ રેખાનો ઢાળ, સી જાતિ સમૃદ્ધિ વિસ્તાર રેખાનો ઢાળ y આંતરછેદ, ડી વિસ્તાર જાતિ સમૃદ્ધિ રેખાનો ઢાળ y આંતરછેદ.
તો જાતિ સમૃદ્ધિ આધારિત સમીકરણની આપણે વાત કરીએ તો એમાં એસ એ જાતિ સમૃદ્ધિ કહેવાશે, પછી એ વિસ્તાર કહેવાશે, ઝેડ એ રેખાનો ઢાળ કહેવાશે અને સી અનુક્રમે વાય આંતરછેદ છે. તો આન્સર આવશે સી. આગળ 23 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢોળાવ કેટલો જોવા મળશે? એ 0.2, બી 0.6, સી 1.2, ડી 1.15. તો ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢાળ લગભગ 1.15 જેટલો પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, પરિસ્થિતિવિદોના મત મુજબ ઝેડ રેખાનું મૂલ્ય કેટલી ક્ષેત્ર મર્યાદામાં હોય છે? એ 0.1 થી 0.2, બી 0.1 થી 1.2, સી 0.2 થી 0.6, ડી 0.1 થી 0.5. તો અહીંયા આન્સર આવશે એ પરિસ્થિતિવિદોના મત મુજબ ઝેડ રેખાનું મૂલ્ય લગભગ 0.1 થી 0.2 જેટલી ક્ષેત્ર મર્યાદામાં હોય છે. નેક્સ્ટ 25 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે, કાર્યો પ્રિઝર્વેશનમાં પ્રવાહી નાઇટ્રોજનને લગભગ કેટલા તાપમાને જાળવવામાં આવે છે? એ -196 સેલ્સિયસ તાપમાને, બી 169 સેલ્સિયસ તાપમાને, સી -169 સેલ્સિયસ તાપમાને, ડી 194 સેલ્સિયસ તાપમાને. તો આન્સર આવશે કાર્યો પ્રિઝર્વેશનમાં પ્રવાહી નાઇટ્રોજનને લગભગ -196 સેલ્સિયસ તાપમાને જાળવવામાં આવે છે. હવે કાર્યો પ્રિઝર્વેશન એટલે જે જનન કોષો છે એ જનન કોષોને પ્રવાહી નાઇટ્રોજનમાં નીચા તાપમાને જાળવવામાં આવે છે, લગભગ -196 સેલ્સિયસ તાપમાને જાળવવામાં આવે છે. નેક્સ્ટ, IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે પાછલા 500 વર્ષમાં કેટલી જાતિઓ લુપ્ત થઈ છે? એ 7840, બી 784, સી 500, ડી 338. તો IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે પાછલા 500 વર્ષમાં લગભગ 784 જેટલ પૈકી કઈ જાતિ તાજેતરમાં લુપ્ત થયેલ છે? એ ડોડો, બી ક્વેગા, સી થાઇલેસીન, ડી આપેલ તમામ. તો આન્સર આવશે ડી આપેલ તમામ. નેક્સ્ટ, લુપ્ત થયેલ જાતિમાંથી વાઘની કઈ ઉપજાતિ લુપ્ત થઈ છે? એ બાલી, બી જાવાન, ડી કાસ્પિયન, સી આપેલ તમામ. તો લુપ્ત થયેલ જાતિમાંથી વાઘની આ ત્રણે ઉપજાતિ લુપ્ત થયેલી છે, બાલી, જાવાન અને કાસ્પિયન. નેક્સ્ટ, વિશ્વવ્યાપી કેટલી જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે? એ 15,500, બી 1,000, સી 5,500, ડી 10,500. તો આન્સર આવશે વિશ્વવ્યાપી લગભગ 15,500 જેટલી જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. આગળ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનો ઉદ્ભવ થયો ત્યારથી આજ સુધીમાં કેટલી વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે? એ 6 વખત, બી 5 વખત, સી 2 વખત અને ડી 3 વખત. તો 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનો ઉદ્ભવ થયો ત્યારથી જ આજ સુધીમાં લગભગ 5 વખત જાતિઓનો સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી કઈ અસર થાય તે જણાવો. એ વન ઉત્પાદકતા અને રોગચક્રો જેવી નિવસનતંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામી, બી દુષ્કાળનું નિમ્ન પ્રતિરોધન, સી વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો, ડી આપેલ તમામ. તો કોઈપણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી આપેલ તમામ અસરો જોવા મળે છે. નેક્સ્ટ, જૈવ વિવિધતાની નુકસાનીના કારણ જણાવો. એ વસવાટી નુકસાન અને અતિશોષણ, બી વિદેશી જાતિઓનું અતિક્રમણ, સી સહવિલોપન, ડી આપેલ તમામ. તો આપેલ તમામ જે કારણો છે એ જૈવ વિવિધતાના નુકસાનીના કારણો છે. પહેલું કારણ વસવાટી નુકસાન અને અતિશોષણ, બીજું વિદેશી જાતિઓનું અતિક્રમણ, ત્રીજું સહવિલોપન. બરાબર, તો આ બધા જ જૈવ વિવિધતાની નુકસાનીના કારણો છે. નેક્સ્ટ, પૃથ્વી ગ્રહના ફેફસા તરીકે કોને ઓળખવામાં આવે છે? એ પશ્ચિમ ઘાટ,
બી હિમાલય, સી એમેઝોન, ડી પૂર્વઘાટ. તો એમેઝોન વર્ષા જંગલને પૃથ્વી ગ્રહના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. આગળ, હાલમાં વર્ષાવનો પૃથ્વીની સપાટીના કેટલા વિસ્તારને આવરે છે? 6%, 14%, સી 20%, ડી 0.2%. તો આન્સર આવશે હાલમાં વર્ષાવનો પૃથ્વીની સપાટીના લગભગ 6% જેટલા વિસ્તારને આવરે છે. 6% જેટલા વિસ્તારને આવરે છે. આગળ 35 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. એમેઝોન જંગલને શાની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે? એ સોયાબીન, ઘઉં, ચોખાની જાતિ, આપેલ તમામ. તો એમેઝોન જંગલને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે. આગળ, મનુષ્યો દ્વારા થતા અતિશોષણના કારણે કઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે? એ સ્ટીલર સી કાઉ, બી નાઇલ પર્સ, સી પેસેન્જર પિજિયન, ડી એ અને સી બંને. તો આન્સર આવશે ડી એ અને સી બંને, કારણ કે મનુષ્ય દ્વારા થતા અતિશોષણના કારણે પેસેન્જર પિજિયન અને સ્ટીલર સી કાઉ એ બંને જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. નેક્સ્ટ તમને આપ્યો છે, કઈ આફ્રિકન કેટફિશને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી છે? એ સ્ટીલર સી કાઉ, બી નાઇલ પર્સ, સી ક્લેરિયસ ગેરીપિનસ, ડી બી અને સી બંને. તો ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી છે, જે આપણી લોકલ જે સ્થાનિક જાતિઓ છે એના માટે નુકસાનઘાત પુરવાર થઈ છે, કારણ કે એની સંખ્યા એટલી બધી વધી જાય છે કે જે સ્થાનિક જાતિ છે એનો નાશ થાય છે. આક્રમક નીંદણ જાતિ કઈ છે? એ ગાજરઘાસ, બી જળકુંભી એટલે કે આઇકોનિયા, સી ગંધારી, આપેલ તમામ. તો આપેલ તમામ એ આક્રમક નીંદણ જાતિ છે, ગાજરઘાસ, જળકુંભી અને ગંધારી. આગળ, એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના ખાલી જગ્યા જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે? એ 50%, બી 20%, સી 40%, ડી 60%. તો આન્સર આવશે એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ, વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. આ અભિગમને એ સ્વસ્થાન સંરક્ષણ કહેવાય, બી નવસ્થાન સંરક્ષણ કહેવાય, સી બાહ્યસ્થાન સંરક્ષણ કહેવાય, ડી એ અને સી બંને. તો વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે તો એને સ્વસ્થાન સંરક્ષણ અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, વિલોપનના સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે ઇચ્છનીય અભિગમને ખાલી જગ્યા એ બાહ્યસ્થાન સંરક્ષણ, બી સ્વસ્થાન સંરક્ષણ, સી નવસ્થાન સંરક્ષણ, ડી સ્થાનિકતા. તો વિલોપનના સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે ઇચ્છનીય અભિગમને બાહ્યસ્થાન સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ, શરૂઆતમાં કેટલા જૈવવિવિધતાના હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી? તો એ 25, બી 34, સી 9, ડી 30. તો શરૂઆતમાં લગભગ 25 જેટલા જૈવવિવિધતાના હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી. આગળ, નીચેનામાંથી પરિસ્થિતિકીય જૈવવિવિધતાનો સાચો ક્રમ કયો છે? એ નિવસનતંત્રો, નિવાસસ્થાન, વસ્તી, જીવન પદ્ધતિઓ, બી નિવાસસ્થાનો, નિવસનતંત્ર, જીવન પદ્ધતિ, વસ્તી, સી નિવસનતંત્રો, નિવાસસ્થાનો, જીવન પદ્ધતિઓ, વસ્તી, ડી નિવાસસ્થાનો, જીવન પદ્ધતિ, નિવસનતંત્ર અને વસ્તી. તો પરિસ્થિતિકીય જૈવવિવિધતાનો સાચો ક્રમ થશે નિવસનતંત્રો, નિવાસસ્થાનો, જીવન પદ્ધતિ અને વસ્તી. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, આપણા દેશની ઉચ્ચ જૈવવિવિધતાના ક્ષેત્રોને આવરી લેતા હોટસ્પોટ કયા છે? એ પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, બી હિમાલય, સી ઇન્ડો બર્મા, ડી આપેલ તમામ.
તો આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લેતા હોટસ્પોટ પ્રદેશોમાં પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, હિમાલય, ઇન્ડોબર્મા આપેલ તમામ વિસ્તારનો સમાવેશ થાય છે. 45 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. જનીન નિધિ એટલે શું? એ જવલેજ પ્રાપ્ત જનીનોની જાળવણી, ડી બધે પ્રાપ્ત જનીનોની જાળવણી, સી જનીનનું જૂથ, ડી જનીનોનું માપન. તો જનીન નીતિ એટલે કે જનીન બેંક. આવી બેંકમાં એવી જાતિઓના જનીનોને જાળવવામાં આવે છે કે જે જવલેજ જ પ્રાપ્ત હોય. તો અહીંયા આન્સર આવશે જનીન નીતિ એટલે કે જવલેજ પ્રાપ્ત જનીનોની જાળવણી. આગળ, કયા પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે? એ પશ્ચિમ ઘાટ, બી મેઘાલય, સી અરવલ્લીની ટેકરીઓ, ડી મધ્યપ્રદેશ. તો આન્સર આવશે પવિત્ર ઉપવનો, મેઘાલયના પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે. નેક્સ્ટ તમને આપ્યું છે નૌસ્થાન સંરક્ષણ માટે કોણ સેવાઓ આપે છે? એ વનસ્પતિ ઉદ્યાન, બી પ્રાણી ઉદ્યાન, સી વન્યજીવ સફારી ઉદ્યાન, ડી આપેલ તમામ. તો નૌસ્થાન સંરક્ષણ માટે આપેલ તમામ વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી ઉદ્યાન અને વન્યજીવ સફારી ઉદ્યાન સેવાઓ આપે છે. જાતિઓના જન્યુઓને કઈ પદ્ધતિના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ સ્થિતિમાં જાળવી શકાય છે? એ કાર્યો પ્રિઝર્વેશન, બી પેશી સંવર્ધન, સી પેશી પ્રિઝર્વેશન, ડી એ અને બી બંને. તો જાતિઓના જન્યુઓને કાર્યો પ્રિઝર્વેશન પદ્ધતિના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ સ્થિતિમાં જાળવી શકાય છે. નેક્સ્ટ, જૈવ વિવિધતાનું ઐતિહાસિક સંમેલન કયા વર્ષમાં યોજવામાં આવ્યું હતું? 1990માં, 1992માં, 2001માં કે પછી 1999માં? તો જૈવ વિવિધતાનું ઐતિહાસિક સંમેલન 1992માં યોજવામાં આવ્યું હતું. નેક્સ્ટ તમને આપ્યો છે ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી ક્યાં યોજવામાં આવ્યું હતું? એ રિયો ડી જાનેરો, બી મેક્સિકો, સી અમેરિકા, ડી ભારત. તો ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી એ રિયો ડી જાનેરોમાં યોજવામાં આવ્યું હતું.